મિત્રો ટિકિટ આવી ગઈ છે આપણી પાસે, જઈએ અંદર. આ બ્લોગની અંદર તમને ખાસ કરીને કાંકરિયાનો આખો બ્લોગ અમે તમને બતાવવાની કોશિશ કરીશું. ચાલુ રાખ મિત્રો. આ છે કાંકરિયાનો આપણે ગેટ નંબર 1. અહીંથી આપણે એન્ટ્રી લીધી હતી. તો અહીંથી મિત્રો આપણે ફરીશું ગોલ રાઉન્ડ. તો મિત્રો આની અંદર આપણે એક રાઉન્ડ મારવા માટે 1.5 થી 2 કલાકે લાગી શકે છે આપણે. તો મિત્રો ગુડ મોર્નિંગ, કેમ છો? તો અત્યારે આપણો ચા નાસ્તો થઈ ગયો છે. તો આજે આપણે જવાના છીએ ફરવા માટે અલગ જગ્યાએ. તો વિડીયોની અંદર છેલ્લે સુધી જોજો તો તમને ખ્યાલ આવી જશે અમે ક્યાં જઈએ છીએ ફરવા માટે. તો મિત્રો ફાઇનલી આવી ગયા છીએ ઉદ્યોગ રિંગ રોડ. હવે અહીંથી આપણે ચાલીને જઈ રહ્યા છીએ BRTS બસ સ્ટેશન. BRTS બસ સ્ટેશન અહીંયા સામે જ છે. બસ આ બ્રિજ ક્રોસ કરીને ઓલી બાજુ જઈએ એટલે BRTS બસ સ્ટેશન છે. તો ત્યાં જઈને BRTS બસમાં બેસશું, પછી જઈશું કાંકરિયા. મિત્રો ફાઇનલી આપણે બસ સ્ટેશન જોવા મળે છે. અહીંયા સામે છે BRTS બસ. આ બસમાં જવું છે આપણે. હવે જઈશું કાંકરિયા. તો અમે જઈ રહ્યા છીએ અત્યારે કાંકરિયા જવા માટે. તમે જોઈ શકો છો અત્યારે ભૂલમું ઉતરાઈ ગયું છે. હવે અહીંથી અમારે જવું પડશે આગળ, પછી જઈશું અમે કાંકરિયા. હજી અહીંથી ગીતા મંદિરથી બીજે ચેન્જ કરવી પડશે, કારણ કે અમને એટલી બધી માહિતી નથી. બાઇક લઈને આવતા, ગાડી લઈને આવ્યા નથી. એટલે અત્યારે BRTS બસ સ્ટેશનમાં મિત્રો અત્યારે 3જી બસ ચેન્જ કરીને અત્યારે બેઠા છીએ. હજી અમારા કાંકરિયા જવા માટે એક બીજી બસ ગોતવાની જરૂર છે. હવે અહીંયા પૂછ્યું છે અંદર, તો એ કહે છે 9 નંબરની આવે છે. તો 9 નંબરની અમે બસ પકડશું, પછી અમે કાંકરિયા પહોંચીશું. બાકી આજે બહુ હેરાન થઈ ગયા. સવારનો દિવસ કેવો છે મને કાંઈ ખબર નથી. બાકી અહીંયા પાછળ આવી ગઈ છે. તો અમારે અહીંયા સામેની સાઈડથી બેસવાનું છે. આ બાજુ અહીંયાથી આ બાજુથી બતાવશે ઓલા ગેટથી જવાનું. મિત્રો ફાઇનલી આવી ગયા છે કાંકરિયા તળાવ. અહીંયા છે, તમે જોઈ શકો છો ગેટ. થોડો વરસાદ પણ ચાલુ છે. તો અહીંયાથી આપણે લેવાની છે ટિકિટ. ઓલા બેન ઉભા છે, તો લઈ લઈએ ટિકિટ, પછી મળીએ અંદર. તો મિત્રો ટિકિટ આવી ગઈ છે આપણી પાસે, જઈએ અંદર. તો આ છે પાછળનો ભાગ, તમે જોઈ શકો છો આગળ. તો મિત્રો અંદર ફાઇનલી એન્ટ્રી કરી દીધી છે અમે. આ છે ગેટ, અહીંયાથી અમે આવ્યા હતા. હવે જઈ રહ્યા છીએ અંદર. વરસાદ ચાલુ છે થોડો, તેમ પણ તમારા માટે બ્લોગ બનાવવા તૈયાર છીએ અમે. અત્યારે હું છું, મારી હારે છે નરેશ. એ અત્યારે આવી ગયા છે કાંકરિયામાં. તમે જોઈ શકો છો પહેલો નજારો, તમે કાંકરિયાને જોઈ શકો છો. વરસાદ હેરાન ના કરે સારું, નહીં તો બાકી અમારું શૂટિંગનું બ્લોગ બનાવવાનું સપનું અધૂરું રહી જશે યાર. તમે જોઈ શકો છો વરસાદનું બહુ સારું એવું નથી દેખાતું મિત્રો. તેમ છતાં તમને બતાવવાની કોશિશ કરશો. यहाँ છે નરેશ. બાકી હવે જોવાનું આગળ ધીમે બ્લોગ ચાલુ કર્યો છે એટલે તમને બતાવીશું. અત્યારે વરસાદનું કોઈ નથી. આ છે મિત્રો કાંકરિયા તળાવ. એકવાર હજી તમને બતાવી દઉં ગેટેથી લઈને. ફોન મિત્રો પાણીમાં ભરેલે છે એટલે વધારે શૂટિંગ ના કરીશું. વરસાદ રોકાય એટલે પછી ચાલુ કરીશું બ્લોગ બનાવવાનું. અત્યારે ગમે તો એક બાજુ જઈને બેસીએ. કયો છે છાંટા ઝીણા પડે છે. બાકી તમે જોઈ શકો છો અહીંયા પડી છે બોટ. આમાંથી મુસાફરી કરી શકીએ. એના માટે આપણે ટિકિટ લેવી પડે. ઓલી ઓફિસ દેખાય ને ત્યાંથી અહીંયા પછી અંદર ફેરવે આપણને. બાકી છાંટા ધીમા ચાલુ છે. ચલો વરસાદ બ્લોગ ચાલુ રાખીએ. અત્યારે વધારે ઝાડવા નીચે જ ઊભા રહી જઈએ. આ છે ઝાડવું. મિત્રો વરસાદ ધીમો ચાલે છે, પણ બ્લોગ આપણે કન્ટિન્યુ રાખવાનો છે, કારણ કે આજે છે મંગળવાર. બાકી તમે જોઈ શકો છો કાંકરિયાનું લુક. અહીંયા આપણે આ બાજુ પણ બી બોટ પડી છે. બાકી આપણે રહેશું ચાલતા. વરસાદ ભલે ને રે ચાલુ.
બાકી તમને કાંકરિયાનો વિડીયો કેવો લાગે છે કહેજો, કારણ કે તમારા માટે અમે પલળતા જઈને પણ બી બ્લોગ ચાલુ રાખીએ છીએ. તો અહીંયા વચ્ચે જવાની પણ બી મિત્રો ત્યાંથી ટિકિટ લઈને અહીંયા વચ્ચે જઈ શકાય છે. બાકી આજે વાતાવરણ થોડું અંધારા જેવું હોય ને એટલે બરાબર બ્લોગમાં મજા નહીં આવે તમને. તો એ વિડીયો ગમે તો આપણે લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. અહીંયા ફોટા પાડવાળા આવી ગયા છે. મેં તમને કીધું હતું અહીંયા ફોટા પાડવાનું એકદમ લોકેશન મસ્ત છે, પણ આ વાતાવરણ એવું છે વરસાદ જેવું, એટલા માટે આપણને ઓછી પબ્લિક દેખાય છે. બાકી મારી પાછળ તમે જોઈ શકો છો, બાકી આમાં કાંઈ ઘટે એમ નથી. મારી પાછળ છે નરેશ ને આપણે ફરીએ છીએ કાંકરિયામાં બેસ્ટ જગ્યાએ. કેમ છો મિત્રો, અને કહેતા રહેજો વિડીયો તમને કેવો લાગે છે. અત્યારે બાકી ભીડ નથી એટલે તમને બતાવવાની થોડીક, ભીડ હોત ને તો તમને મજા આવતી. બાકી આ પહેલાં ચાલુ હતું, અત્યારે આ બધું બંધ થઈ ગયું છે. અત્યારે ખાલી બધું બંધ પડ્યું છે. બાકી અંદર એન્જોય કરી શકો છો તમે. મિત્રો અત્યારે આપણે પ્રાણી સંગ્રહાલયમાં જવાના છીએ, તો આ બધું આપણે અંદર બ્લોકની અંદર જોવાના છીએ. જલ્દી અંદર લેશું, ટિકિટ લઈએ અહીંયાથી. અહીંયા ઓલા ભાઈ ટિકિટ લે છે, ત્યાંથી આપણે ટિકિટ લેવી પડશે. અંદર જવા માટે ફાઇનલી ટિકિટ લઈ લીધી છે નરેશને લઈ. ટિકિટના પૈસા છે 100 રૂપિયા, તમે જોઈ શકો છો બંને જણના. એક જણના એટલે મતલબ 50 રૂપિયા થાય છે. તો અહીંથી આપણે કરીશું એન્ટ્રી. પ્રાણી સંગ્રહાલયમાં આપણે આવી ગયા છીએ. તો અહીંયા એનો નકશો છે, એના નકશામાં આપણે જોઈ લઈશું એટલે આપણે ફરવામાં રહેશે આસાન. કે વાંદર ને બધું જોવા મળશે. તો આ નકશાની અંદર જોઈ ને આપણે આ રસ્તા ઉપર ચાલવાનું છે. તો આટલી વસ્તુ બધી આપણે જોવાની છે અંદર. તો મિત્રો આમાં છે મંકી, જોઈ શકો છો તમે. અંદર નાનું એવું બચ્ચું છે મંકીનું. જુઓ 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 યાર, ક્યાં ચડી ગયું. આ બધા અંદર કેદ રાખેલા છે. તો આની અંદર છે સાબર, જોઈ શકો છો તમે. અત્યારે આપણે ચાલ્યા છીએ જોવા માટે. મિત્રો આની અંદર બધા પૂરેલા. તો કેવા છે પક્ષી એ પણ બી તમને બતાવવાની કોશિશ કરીશું. મિત્રો આ બેઠા અંદર. તો મને કોમેન્ટ કરજો. બાકી આ વસ્તુ એક કે સાંભળવું નહીં. બીજા નંબરનું કહે છે કે મોઢું વધારે ખોલવું નહીં. ત્રીજા નંબરનું કે ખરાબ જોવું નહીં. એટલે મતલબ કે ખરાબ જોવું નહીં, ખરાબ બોલવું નહીં અને ખરાબ સાંભળવું નહીં. આની પરથી આપણે અંદાજ લગાવી શકીએ છીએ, આ શીખી શકીએ છીએ. એક આ બાજુ રસ્તો જાય છે, તો અહીંયા નહીં, આપણે આ બાજુ જઈશું. ચલો આ બાજુ શું છે આગળ જઈને જોઈએ. તો મિત્રો અત્યારે થોડા થોડા છાંટા તો પડી જ રહ્યા છે, તો આપણું બ્લોગિંગ ચાલુ જ છે. અહીંયા મિત્રો બોર્ડ મારેલું છે વાઘનું. તો અંદર આપણે વાઘ જોવા જઈશું, પછી જઈશું. પહેલાં આ બાજુ ફરી આવ્યું શું છે અહીંયા. તો મિત્રો આપણી પાછળ જ્યાં ઊભા છીએ અહીંયા અંદર છે કાચબા. તો હું તમને બતાવવાની કોશિશ કરી, તમને બતાવી શકું કે. તો મિત્રો અહીંયા અંદર કાચબા છે, આરામ કરી રહ્યા છે અત્યારે. તમને જોવા મળ્યા હશે. બાકી અત્યારે પાણીમાંથી બહાર આવી ગયા છે. આ પાણીનો કાચબો મિત્રો, અહીંયા બોર્ડ પણ બી મારેલું છે. તો ચલો આગળ હજી નવી વસ્તુ બધી ઘણી બધી જોવાની બાકી છે, કારણ કે આમાં અલગ અલગ પ્રકારની બહુ વસ્તુ છે. આમાં શું કંઈ જોવા મળે. તો મિત્રો આની અંદર મગર અને બધું બહુ છે. હજી આપણે વાઘ બધું જ જોવાનું બાકી છે. બાકી અહીંયા પણ બી અંદર કંઈક છે, પણ હવે શું છે આપણને ખબર નહીં, અંદર જોઈ નથી શકતા કારણ કે જાળી આવી જાય છે આગળ. બાકી મગર તમારે આ રહ્યો, હું તમને બતાવું.
અત્યારે અહીંયા કાવોદમાં છે, આરામ કરે. તો મિત્રો તમે જોઈ શકો છો મગર અત્યારે આરામમાં છે ને એક અંદર પાણીમાં છે. મિત્રો પાણીવાળો તમને જોવા મળી રહ્યો હશે. આ રહ્યો પાણીની અંદર. હા, તો મિત્રો અહીંયા બે મગર જોવા મળ્યા છે. એક તો અંદર આ પાણીમાં છે અને એક આ સૂતો છે, આરામ કરે છે કાવોદની અંદર. બાકી ચલો આગળ હજી તે ચાલતા રહીએ, શું શું જોવા મળે છે. અત્યારે એ બધા એને જોવા માટે અહીંયા પબ્લિક વાઘણને જોવા માટે કેટલા માણસો છે અંદાજ લગાવી. વાઘણ રંજના મિત્રો અહીંયા છે, તમે જોઈ શકો છો. મિત્રો આ છે વાઘણ, તમે જોઈ શકો છો. વોકિંગ ચાલુ છે એનું અત્યારે. મિત્રો આ છે શિયાળ, આપણે ગામડામાં કહીએ ને શિયાળ, તો આ છે મિત્રો દેશી શિયાળ. આ છે મિત્રો હાથેણ છે. તો મિત્રો આ બધી વસ્તુ કાંકરિયામાં જોવા મળે છે. આપણો બ્લોગ ગમતો હોય તો તમે લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. અત્યારે વરસાદ ચાલુ છે, હવે તમને ખ્યાલ આવશે મિત્રો. આગળ આપણે બીજું કંઈ નવું જોઈએ. તો મિત્રો આ પણ બી પિંજરું બહુ મોટું છે પણ ખાલી છે, હવે ખબર નહીં આમાં કંઈ છે નહીં. બાકી આપણે હાથણને જોઈ લીધી, હાથી નથી. આમાં મિત્રો એક વિચાર થાય છે મને કે આમાં હાથીની જગ્યાએ હાથેણ છે, ઓલી વાઘની જગ્યાએ વાઘણ છે. એનો મતલબ ને આમાં કેમ શેરને કેમ નથી રાખતા? શેર નહીં રાખે છે, બહુ ડાઉટ છે મિત્રો. બાકી ધીમો ધીમો વરસાદ પડે જ છે, આપણે ફરવાની જર્ની ચાલુ જ છે. બાકી આ બાજુ આ બધું છે પણ આ બંધ પડી છે. અત્યારે માણસો ધીમે ધીમે વધી રહ્યા છે. તો આમાં મિત્રો સાહુડી છે, જોઈ શકો છો તમે. અંદર છે રોજડા. હવે આને તો આપણે બધા ઓળખતા જ હોઈએ, અમુક લોકો ના પણ બી ઓળખતા હોય તો જોઈ લો. તો આ છે રોજડા. અત્યારે એ પણ બી વરસાદના બિચારા ઊભો છે એક તો ખૂણામાં. મકી ઓલી બાજુ છે. તો ચલો અહીં ઉપર કંઈક છે તો આપણે ફરી આવીએ શું છે. અહીંયા ઉપર મિત્રો કંઈ ખાસ છે નહીં પણ અહીંયાથી બધું જોઈ શકાય એવું છે. તો મિત્રો હવે રોજડા તમને સારી રીતે બતાવવાની કોશિશ પણ બી કરીશું. એક ઓલું ઊભું અહીંયા છે મિત્રો લીલ, આપણે નીલ એમ કે ને ઓલો સામને મારી આંગળીની સામું જોશો ખ્યાલ આવી જશે. સિંહ. તો મિત્રો સામે સિંહનું પૂતળું જોવા મળે છે, તો આપણે ત્યાં જોવાની કોશિશ કરીશું કે ખરેખરમાં સિંહ છે કે નથી. ચાલો અહીંથી તો આપણે આવ્યા હતા ને ત્યાં. બાકી અહીંયા બહાર નીકળાય છે ને એ શોર્ટકટ જવાય છે. ચલો આપણે અહીંયા જોવાની કોશિશ કરીશું. બાકી આમાં ભારતની સિંહણનું બોર્ડ છે મિત્રો, પણ અત્યારે અંદર કંઈ જોવા મળી નથી અમને. તો અત્યારે મિત્રો આરામમાં છે, અંદર તમને જાળીમાં દેખાશે.
એ છે સિંહણ છે મિત્રો અહીંયા. તો ચલો મિત્રો, આમાં અંદર પણ બી ઉપર સૂતી છે. અહીંયા કાળું કાળું જોવા મળે છે ને અહીંયા. બાકી એમના માટે આ કુલર મૂકેલા છે સિંહણ માટે. તો અત્યારે મારો ફોન પરળે છે એટલે મિત્રો હું બ્લોગને અહીંયા એન્ડ કરું છું. પછી ચાલો, અત્યારે વરસાદ ચાલુ છે એટલા માટે અમે અહીંયા બેઠા છીએ વાસણની નીચે. અહીં છે નરેશ અને આ છે મિત્રો વાસણનું ઝાડ, તમે જોઈ શકો છો. બાકી ફોન પરળી જાય એવું છે એટલે અત્યારે બ્લોગિંગ કરવાની મજા આવે નહીં એટલે બેઠા છીએ. બાકી હજી આપણે જોવાનું બાકી જ છે ઘણું કાંકરિયામાં. આજે વરસાદ અમને હેરાન કરવાનો છે. અત્યારે ટાઈમ લગભગ 12:30 વાગી ગયા છે મિત્રો. વરસાદ રહે એટલે ચાલુ કરીએ આપણે ફરી બ્લોગ. અત્યારે બારીશ ચાલુ છે. આ છે કાંકરિયા. ફાઇનલી ફરી લીધું છે બધે. તો મિત્રો તમે જોઈ શકો છો, તમને બતાવવાની કોશિશ ફૂલ કરી હતી અમે લોકોએ. પણ અત્યારે બન્યું એવું છે કે વરસાદ ચાલુ થઈ ગયો એટલે અત્યારે તમને કંઈ બ્લોગની અંદર સારું જોવા જ ના મળશે. એટલે અમે શોર્ટકટમાં જે બતાવ્યું છે બતાવો. ફરી વાર નેક્સ્ટ ટાઈમમાં સારું એવું વાતાવરણ હશે, વરસાદ ના હોય ત્યારે આવીને ફૂલ વિડીયો બનાવી અને બતાવી દઈશું. બાકી અમે તમારા માટે જ નીકળ્યા હતા બહાર આવવા માટે, પણ તેમ છતાંય અમે તમને જોઈએ એટલું બતાવી નથી શક્યા. તો ફરી એક નેક્સ્ટ બ્લોગ સ્પેશિયલ બનાવીશું કાંકરિયા રિવરફ્રન્ટનો. બાકી અત્યારે તમે જોઈ શકો છો, કારણ કે અત્યારે બ્લોગિંગ અમે કરીએ ને તો બધું અંધારા જેવું જ લાગે છે. અમને વિડીયો બનાવવાનું થતું નથી, પણ અત્યારે વરસાદમાં કપડાં પણ બી ભીના થઈ ગયા છે. બાકી જે અમે તમને બતાવવાની કોશિશ કરીશું ફરી નેક્સ્ટ વારની અંદર તમને બતાવીશું. બાકી અત્યારે ભીડ પણ બી એટલી નથી, કારણ કે વાતાવરણ વરસાદનું છે અને મોસમ થોડું અંધારા જેવું છે. બાકી બેક કેમેરાથી હું તમને બતાવી શકું છું ફરતો ગોળ રાઉન્ડનો નજારો કેવો લાગે છે મને કહેજો અને કોમેન્ટ કરજો. અને વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અત્યારે જ મિત્રો, કારણ કે આપણી આ ચેનલ છે સ્પેશિયલી બ્લોગિંગની બનાવી છે મિત્રો. તો બસ આમાં તમે જોયો એટલો મને ફૂલ સપોર્ટ કરજો અને વિડીયોને શેર કરી દેજો અને વિડીયો કેવો લાગે કોમેન્ટ કરતા રહેજો. બાકી હું તમને બેક કેમેરાથી બતાવવાની કોશિશ કરું. અહીંયા ગેટ નંબર 1થી એન્ટ્રી છે, હું તમને ઝૂમ કરીને બતાવીશ. તો આ છે મિત્રો ગેટ નંબર 1. હવે અહીંથી ઓલો પીપળો મારે ભાઈ આ છે અંદર મિત્રો મંદિર, અને અહીંથી થોડું ઝૂમ કરેલું છે એટલે બહારનો નજારો બતાવીશું. તો મિત્રો આ છે કાંકરિયાનો રાઉન્ડ. આ છે મિત્રો કાંકરિયા તળાવની અંદર વચ્ચે. તમને એવું લાગતું હશે નજીક છે, પણ નજીક નથી. હું ઝૂમ કરીને પણ બી બતાવવાની કોશિશ કરીશ. તો મિત્રો આટલું દૂર છે, બાકી શાનદાર લુક છે, તમે જોઈ શકો છો. બાકી મિત્રો હું તમને ઝૂમ કરીને બતાવવાની કોશિશ કરી રહ્યો છું. તો અહીંયા મિત્રો આપણે અહીંયા ઉદા પહેર્યા હતા, અહીંયા ઉદા તમે વિડીયોની અંદર જોઈ લેજો. તો મિત્રો આ હતું કાંકરિયા તળાવ. ચલો ફરી વાર નેક્સ્ટ ટાઈમ આવીશું તો તમને ફૂલ બ્લોકમાં બતાવીશું. ને એવું લાગે ડ્રોન પણ બી સાથે લાવવાની કોશિશ કરીશું અને ઉપરથી ઝૂમ કરીને પણ બી બતાવી દઈશું. ચલીએ ફરી નેક્સ્ટ વિડીયોની અંદર મળશું. વિડીયો ગમ્યો લાઈક કરી દો, સબસ્ક્રાઈબ કરી નાખો અને વિડીયોને શેર કરી દો.
મિત્રો અંદરથી બહાર હવે નીકળી રહ્યા છીએ, ગેટે આવી ગયા છે જોતા જોતા. આ છે મિત્રો ગેટની બહાર આવી ગયા આપણે કાંકરિયા પર. મિત્રો હવે નાસ્તો કરીએ છીએ. તો મિત્રો ફાઇનલી આપણે બધે રખડીને આવી ગયા છીએ. તો હેરાન બહુ થયા, પણ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો.